90 મિનિટની અંદર 8 થી 10%, પહેલા 1.5 કલાકમાં સરેરાશ 10% મતદાન ગુજરાતની બેઠકો પર નોંધાયું છે। એ જ રીતે દમણમાં પણ 8% મતદાન નોંધાયું છે। માફ કરજો, દીવમાં પણ 6%નું મતદાન નોંધાયું છે। સેલવાસા એટલે કે દાદરાનગર હવેલી ત્યાં પણ 8%નું મતદાન નોંધાયું છે। બંને સંઘ પ્રદેશ ગુજરાતને અડીને આવેલા ત્યાં પણ મતદાન થયું છે। પ્રધાનમંત્રીએ મતદાન કરી દીધું છે। CR પાટીલ પણ મતદાન કરી ચૂક્યા છે। CR પાટીલે પરિવાર સમેત મતદાન કર્યું છે। ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું છે। પરેશ ધાનાણીએ મતદાન કર્યું છે। પરસોત્તમભાઈ રૂપાલાએ મતદાન કર્યું છે। અમિતભાઈ શાહ ગણતરીની મિનિટોમાં મતદાન કરવા પહોંચશે। પણ આ તમામથી વિશેષ મારા ગુજરાતના એ મતદાતાઓ જે મહાપર્વ સમજીને વહેલી સવારથી જ મતદાન કરવા નીકળ્યા છે। વહેલી સવારે મતદાન કરવું જરૂરી છે, કારણ કે હવામાન વિભાગની જે આગાહી હતી એ પ્રકારે તાપમાન 40 ડિગ્રી કરતાં પણ વધુ ગુજરાતમાં રહેવાનું છે અને એટલે જ 12 વાગે એ પહેલાં મતદાન કરી દેજો, મહત્તમ મતદાન કરી દેજો, જેના કારણે ગરમીનો ભોગ ના બનવું જોઈએ પડે અને મહાપર્વનો આ ભાગ આપણે બની શકીએ। વિધાનસભાની 5 બેઠકો ઉપર પણ મતદાન થઈ રહ્યું છે। વિધાનસભાની એ 5 બેઠકો જે 5 ધારાસભ્યોની રાજકીય મહત્વાકાંક્ષાના કારણે જ ખાલી પડી હતી અને ત્યાં મતદાન થઈ રહ્યું છે। હું ફરીથી કહું છું, મને ગર્વ છે, મારા ગુજરાતને ગર્વ છે મહાપર્વના હિસ્સેદાર બનવાનું, પરંતુ એ 5 બેઠકો, એ 5 વિધાનસભાની બેઠકો માત્ર ને માત્ર 5 નેતાઓની રાજકીય મહત્વાકાંક્ષાના કારણે ત્યાં મતદાન આપવું આપણી મજબૂરી બની છે। પણ લોકશાહીને જીવંત રાખવા, લોકશાહીને મજબૂત કરવા એ 5 બેઠકો ઉપર પણ ગુજરાતના મારા મતદાતાઓ ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા છે।